આ નાના છે એનું નામ કૃષ્ણ છે. આ કૃષ્ણ બળભદ્રજીએ ગોકુળની અંદર ખૂબ પરાક્રમો કર્યા છે, ખૂબ રાક્ષસોને માર્યા છે, ગોપીઓ સાથે રાસલીલા કરી છે. બધી માહિતી તમામે તમામ. કારણ કે બહેનોનો સ્વભાવ હોય, બહેનો છે ને મૌન ન રહે, મૂંગા ન રહે, મૌન ન રહે. બસમાં કે ટ્રેનમાં કે મુસાફરીમાં એ બહેનો સીટમાં સામસામે બેઠા હોય તો એ તરત ઓળખાણ કાઢી લે, અને કદાચ ઓળખાણ ન કાઢે તો વાતચીત તો ચાલુ કરી જ લે. અને ભાઈઓ સામસામે બેઠા બેઠા આંખો કાઢતા હોય, નહીતર સ્ટેશન આવે ત્યારે બધાને ઉતરી જવાનું જ હોય ને. આ બધાના જાત અનુભવ હશે. કોઈક જ એવા હોય કે એકબીજા સાથે વાતચીત ચાલુ કરે, પણ બહેનો તરત વાતો કરવા લાગી જાય. કયા ગામના ત્યાંથી શરૂઆત કરે, કુટુંબમાં કોણ કોણ છે, કેટલા જણ છો, તમારો ધંધો શું છે, કેમ બધું ચાલે છે, કેટલા દીકરા છે, દીકરાના લગ્ન કર્યા કે નહીં, પરણાવ્યા કે નહીં, દીકરાને ઘરે સંતાનો છે કે નહીં. અને એક સવાલ ખાસ પૂછે, સાસુ બેઠા છે? અને જો સાસુમાં બેઠા હોય તો પેલા સામેવાળા બેન મોટો નિશાસો નાખીને કહે કે હા હજુ બેઠા છે. ઓ સાસુ વહુનો સંબંધ તો અદ્ભુત છે. આપણે કાલે વાત કરી હતી ને, આ બધા આગળના જમાનાની વાતો છે. અત્યારે તો સાસુ અને પુત્ર વધુઓ, દીકરાની વહુઓ વચ્ચે મા દીકરીથી વધારે પ્રેમ, મા દીકરીથી વધારે મમ્મી મમ્મી, બા બા બા, આખો દિવસ ચાલુ જ હોય. અને મેં કાલે કહ્યું હતું કે એટલે તો દીકરાની વહુને પુત્ર વધુ કહેવામાં આવે કે પોતાના પુત્રથી પણ પરિવારનું જે વધારે રાખે ને એ પુત્ર વધુ. કહેવાનો મતલબ કે બહેનો પાસે બધી માહિતી હોય. કૃષ્ણ બળભદ્રજી અખાડાની અંદર આવ્યા છે. સલ તોસલ કોટ ચાણૂર રૂષ્ટ પુષ્ટ મલો. કૃષ્ણ અને બળભદ્રજીને આવેલા જોઈ સલ તોસલ અને આ બધા મલો કહે છે, કૃષ્ણ તારે મારી સાથે લડવાનું છે, આ બળભદ્રજીને તોસલ સાથે લડવાનું છે, અને તમે તો ખૂબ ત્યાં કને કુસ્તી અને આ મલ્લયુદ્ધ કર્યા છે. કંસ ઊંચા સિંહાસન ઉપર બેઠો છે, વાજિંત્રો વાગે છે, બધા જુએ છે, બધાને ચિંતા થાય છે, ક્યાં નાના નાના બાળકો અને ક્યાં આવા રૂષ્ટ પુષ્ટ મલો. બધા ભગવાનને પ્રાર્થના કરે છે. નંદ બાબા, યશોદાજી, નંદ બાબા, ગોવાડિયા આ બધા બેઠા છે. નંદ બાબાએ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મહારાજ, મારા બંને દીકરાઓનું તમે રક્ષણ કરજો. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. તમે શક્તિના દેવ છો, તમે મારા સંતાનોને શક્તિ આપજો. હું તમને 1000 મણ લાડુ ચડાવીશ. નંદ બાબા તો શક્તિશાળી હતા ને, ભગવાનની મહેરબાની હતી એમને. તમને 1000 મણ લાડુ ચડાવીશ. હનુમાનજી મહારાજની માનતા લીધી નંદ બાબાએ. કૃષ્ણ બળભદ્રજી અને આ સલ તોસલ કોટ ચાળું, હાથથી હાથ, પગથી પગ, માથાથી માથું, ખંભાથી ખંભો લડાવી અને મલ્લ યુદ્ધ કરે છે. અને સમય મળતા ત્યારે ભગવાન કૃષ્ણએ સલને તરત જ બે પગથી પકડી ફેરવી પૃથ્વીમાં પછાડ્યો. એનું માથું ફાટી ગયું. તોસલને ઉપાડ્યો, તોસલને ઉપાડી એની છાતી ચીરી નાખી. બળભદ્રજીએ કૂટ ઉપર આવી છાતીમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો. લોહીની ઉલટી થઈ, લોહી ઓગતો મૃત્યુને પાપ પ્રાપ્ત થઈ ગયો. ચાલુ જ્યાં કૃષ્ણ બળભદ્રજીની સામે આવે ત્યાં તો ભગવાને બંને હાથ ભીડી બંને મુઠ્ઠીઓથી એ ચાળુ ઉપર પ્રહાર કર્યો અને ચાળુની છાતી ફાટી ગઈ.
વાજિંત્રો વાગે છે, બધા જય જયકાર કરે છે. કૃષ્ણ બળભદ્રજીનો સભાની અંદર જય જયકાર થવા લાગ્યો. કંસને ચિંતા થઈ કે નક્કી આ બાળકો મારો નાશ કરશે. હવે કંસને ભય લાગ્યો. કંસ કૃષ્ણનું સતત સ્મરણ કરે છે, રટણ કરે છે, જાણે કૃષ્ણમય બની ગયો. અને એક નિયમ છે ને કે કુદરતી જીવાત્મા એ મિત્રને યાદ નહીં કરે એટલો દુશ્મનને યાદ કરશે દરરોજ. કંસ છે ને કૃષ્ણમય જાણે બની ગયો હોય અને ભગવાને હવે કંસને મારવા માટેની તૈયારી કરી. ભગવાન ઠેક મારી મંચ ઉપર ચડી ગયા. કંસના વાળ પકડી ફેરવી ચક્કર ચક્કર અને ધરતી ઉપર લઈ આવ્યા. કંસનું મૃત્યુ નજીક આવ્યું. પરમાત્માના હાથે આજે કંસનું મોત થવાનું છે. અને ભગવાને તરત જ એ કંસના માથાના વાળ પકડી એને ઉપર ચક્કર ચક્કર ફેરવી અને પૃથ્વી ઉપર પછાડ્યો. છાતીમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. ભગવાને કંસનો વધ કર્યો. બધાને શાંતિની પ્રાપ્તિ થઈ. દેવતાઓને શાંતિની પ્રાપ્તિ થઈ. દેવતાઓને ખૂબ આનંદ થયો છે. કારણ કે મથુરાની રૈયત, મથુરાની જનતા, મથુરાના લોકો કંસથી બહુ ત્રાસી ગયા હતા, ત્રાહિમામ થઈ ગયા હતા. જેણે ભગવાનના મા બાપને, માતા પિતાને કારાગૃહમાં પૂરી નાખ્યા તો એનો કેટલો ત્રાસ હશે વિચાર તો કરો. પોઢ્યા જેને પેટે શ્રીહરિ, એ જનની જ્યાં કેદ હશે એ જ વિચાર અકળાવી મૂકે ત્યાં બીજી રૈયતના શું હાલ હશે. અસ્થિ અને પ્રાપ્તિ જે કંસની રાણીઓ છે, જરાસંધની દીકરીઓ છે. અસ્થિ અને પ્રાપ્તિ. જરાસંધ કંસના સસરા છે. કોઈને ખબર ન હોય તો એ જાણી લેજો, ભાગવતમાં લખ્યું છે. કંસની બે પત્ની, બંને બહેનો રડતી રડતી એ ત્યાં કને આવે છે. કૃષ્ણને કહે છે, બળભદ્રજીને કહે છે, તમારા મામા થાય, તમે તમારા હાથે તમારા મામાને મારી નાખ્યા, એનો વધ કર્યો. અને ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો ને એના પહેલાં, ત્યારે પણ મેં કહ્યું હતું, દેવતાઓને ભગવાને સલાહ આપી હતી કે તમે બધા ગોવાળિયાઓ, ગોપીઓ, ગાયો આ બધા સ્વરૂપ ધારણ કરી, બધા રૂપ લઈ અને ગોકુળ વૃંદાવન ત્યાં કને જાઓ, પણ મારા સગા ન થાજો, મારા વાલા થજો. સગાને તો બધાને હું મારવાનો છું. જેવો આ કૃષ્ણ અવતારમાં એક સંત પાસેથી મેં સાંભળ્યું છે, સગા બધાને હું મારવાનો છું. ભગવાને સગા મામા કંસને માર્યા, સગા ફઈના દીકરા શિશુપાળને માર્યા, જે માસી બનીને આવ્યા હતા પૂતના એને મારી. સગા બધાને હું મારવાનો છું, એટલે મારા તમે વાલા થજો, વાલા થજો. આપણે કહીએ ને કે સગા વાલા. ભગવાન મામીઓને કહે છે કે મામી, હવે જો આમાં કંઈ દોષ નથી, મારા મામાને ખબર નહીં, હવે એ તો તમને ખબર હોય. ચક્રીનું કાંઈ દર્દ હતું પહેલાં? કોઈ દી મર્યો આવતો તો એને? હવે એ સિંહાસન ઉપર બેઠા હતા અને કેમ કુદરતી ચક્રી આવી અને નીચે પડ્યા, અને પડ્યા ભેગા તો જય સિયારામ, અમે કાંઈ કર્યું નથી. અસ્થિ અને પ્રાપ્તિ ખૂબ રુદન કરે છે, વિલાપ કરે છે. વિલાપ કરતી કરતી પોતાના પિતા જરાસંધ પાસે ગઈ. આ બાજુ કૃષ્ણ પરમાત્મા મથુરાનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું છે. કંસના પિતા નાનાને રાજગાદીએ બેસાડ્યા છે. બધાને એમ હોય
કે આ ભગવાન પોતે કંસને મારીને પોતે ગાદી ઉપર બેસવાના છે. ભગવાનને ગાદીની કોઈ જરૂર જ હતી નહીં. અને ભગવાને મથુરામાં ક્યારેય રાજગાદી ભોગવી નથી. ભગવાને પોતાની અલગ નગરી દ્વારકા બનાવી, ત્યાં કને ભગવાન રાજગાદી ભોગવે છે. રાજ્ય સિંહાસન ઉપર એ દ્વારકામાં બિરાજમાન થયા છે. દ્વારકાના રાજા કેવાણા ઉગ્રસેનને રાજ્ય